હેલો ગાઈસ, જય ગૌ માતા. હું છું તમારો મુળજીભાઈ જોશી, એડવાઇઝર ઓફ એનિમલ હસબન્ડરી પ્રોફેશન. શું મિત્રો, તમારે પશુપાલન વ્યવસાયને વધુ સફળ અને વધુ નફાકારક બનાવવો છે? તો આવો આજે આપણે વાત કરીએ તેના એક બે સૂત્રો છે તેની. તો એક સૂત્ર છે મિત્રો કે ઉત્પાદન ખર્ચ ઘટાડો અને ઉત્પાદન વધારો. આમાં આપને એવો સવાલ થાય કે ઉત્પાદન ખર્ચ કઈ રીતે ઘટાડીએ? જે ખર્ચ કરવું પડતું હોય તો કરવું જ પડે. હા મિત્રો, આપણે પશુઓને ભૂખ્યા રાખવાની વાત નથી કરવાની, પણ એમાં જે કરકસર થઈ શકે એવું છે અને અમુક વિકલ્પો જે છે તેનો આપણે અમલ કરીએ તો ઉત્પાદન ખર્ચ ઘટી શકે છે. તો મિત્રો, પહેલાં તો એક સૂત્ર છે કે ઓછા પગ ને વધુ દૂધ. તો ધારો કે 4 ગાયો એક ટંકનું 20 લીટર દૂધ આપે છે, એના બદલે સારી ઓલાદની આપણે 2 ગાયો રાખીએ અને 20 લીટર દૂધ આપે તો તે આપણને સસ્તું પડે એમ. માવજત 2 પશુઓની કરવાની અને જનરલ પેલા 4 પશુઓ કરતાં આ 2 પશુઓની જ માવજત કરવાની રહે. બીજું છે મિત્રો, જે ખાણદાણ આપીએ તે માપીને અને ઘાસચારો છે તે કાપીને આ રીતે આપવું જોઈએ. ખાણદાણ અટકળથી નહીં આપવાનું, પણ જે એના શરીરને જરૂરી છે તેટલું માપ રાખીને એને આપવું જોઈએ, જેથી એમાં કરકસર થઈ શકે એમ. ઘાસચારો સૂકો અને લીલો કાપીને સાથે મિક્સ કરીને જો આપીએ તો તેનું પાચન પણ સારું થાય છે અને ઘાસચારાનો બગાડ થતો નથી, ઓગા થતો નથી અને એ રીતે આપણી ઘાસચારાની બચત થાય છે. બીજું મિત્રો, આપણા ખેતર હોય તો ખેતરના છેડે નકામું નિંદામણ કે હાથે બિનજરૂરી વનસ્પતિઓ ખૂબ ઉગતી હોય છે. એના બદલે આપણે ખેતરના શેઢાની માવજત કરવી જોઈએ અને એ શેઢા ઉપર આપણે લાંબુ આયુષ્ય ધરાવતી વનસ્પતિઓ અને જે ઘાસચારામાં ઉપયોગમાં લઈ શકાય એવી વનસ્પતિઓને આપણે ત્યાં ઉછેરી શકીએ છીએ. દાખલા તરીકે ચીંજો છે, ધામણ છે, જરેબડો છે, આવી વનસ્પતિને આપણે શેઢા પર કરીએ તો એ પણ આપણને ઘાસચારા તરીકે ઉપયોગ થાય અને એટલો આપણે વેચાતા લાવવાનો ના થાય, અથવા તો આપણે ઘાસચારો ખેતરમાંથી વધે તો એનું વેચાણ ઘાસચારાનું પણ થઈ શકે છે. અને જો આપણે બીજો ખેતીમાંથી ઘાસચારો પૂરતો નથી મળતો તો આપણે તેની પૂર્તિ કરે છે. એવી જ રીતે મિત્રો, લીમડો છે, સરગવો છે, બોરડી છે, કણજી છે, આ બધાના પત્તા એ પણ આપણે સુકવણી કરી અને બોરા ભરીને સૂકાચારા તરીકે સંગ્રહ કરી શકીએ છીએ. વળી આપણે ખેતી કરતા હોય પશુપાલનની જોડે તો જે વાવેલો પાક હોય એની અંદર નિંદામણ ખૂબ ઉગતું હોય છે અને જે પશુઓ માટે ઘાસચારા તરીકે કામ આવતું હોય છે, તો એ નિંદામણનો આપણે ઘાસચારા તરીકે ઉપયોગ કરવો જોઈએ, જેથી પણ આપણે ઘાસચારાની બચત થઈ શકે. પછી મિત્રો, આપણે પશુઓનો સ્વચ્છતા રાખવી જોઈએ. એમના રહેઠાણની સ્વચ્છતા હોવી જોઈએ. સ્વચ્છતા હોય તો બીમારી ઓછી આવે અને બીમારી ઓછી આવે તો આપણે દવાઓનો ખર્ચ ઘટી શકે છે. એ જ રીતે તેના શરીર ઉપર એક્ટોપેરાસાઇટ, જૂ, ઈતરડી આ બધા થતા હોય છે, તો એમનો ઉપદ્રવ થતો અટકાવવો જોઈએ. કારણ કે આ પેરાસાઇટ છે તે બધા પશુનું લોહી પીતા હોય છે, એનું લોહી પીને તેમનું જીવન નિર્વાહ કરતા હોય છે, જે પશુના ઉત્પાદન ઉપર અસર કરે છે. તો મિત્રો, ડેલ્ટામેથ્રિન છે, ફ્લુમેથ્રિન છે, આવી દવાઓ આવતી હોય છે, તેનો છંટકાવ કરી અને આપણે પશુને જૂઈ ઈતરડીથી મુક્ત રાખવો જોઈએ. ઘણી વખત વધુ પડતી ઈતરડીના કારણે થાઇલેરિયાનો રોગ થતો હોય છે અને થાઇલેરિયામાં મરણ પ્રમાણ ખૂબ જ હોય છે પશુનું. તો એ વખતે આપણને ઘણું મોટું નુકસાન થઈ જતું હોય છે. તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. બીજું, ખરવાસામાં રોગ છે FMD, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, એ આપણને જો પશુને થાય તો મોટા આર્થિક નુકસાનમાં લઈ જાય છે, માટે તેની રસી મુકાવવી જોઈએ.
પછી ગળસૂંઢાનો રોગ છે, હેમરેજિક સેપ્ટિસેમિયા. આ રોગ પણ પશુનો જીવલેણ બની શકે છે. માટે ચોમાસાની શરૂઆતમાં આપણે ગળસૂંઢાની રસી પશુઓને મુકાઈ દેવી જોઈએ, જેથી આપણે મોટા નુકસાનમાંથી બચી શકીએ છીએ અને આપણા ધંધાને નુકસાન થતું અટકાવી શકીએ છીએ. તો એ રીતે પણ આપણે આપણા ધંધાને વધુ સફળ બનાવી શકીએ છીએ. એ જ રીતે પેટની અંદર કૃમિ થતા છે, કૃમિનો ઉપદ્રવ થતો હોય છે, જે પશુના દૂધ ઉત્પાદન ઉપર અસર કરતા હોય છે. તો વર્ષમાં 3 વખત, આપણે અગાઉ વાત કરેલી જ છે આ બાબતે, 3 વખત મોટા પશુઓને કૃમિનાશક દવાઓનો ડોઝ આપવો જોઈએ, કારણ કે આ કૃમિ પણ પશુને મોટું નુકસાન કરતા હોય છે અને એના લીધે આપણા ઉત્પાદનમાં પણ અસર થાય છે. એ જ રીતે મિત્રો, રસી મુકાવી પછી આપણે તેના બાંધકામની, એના રહેઠાણની વ્યવસ્થા કહીએ કે મિત્રો, જો આપણે પશુને નાના દોરડા વડે કે સાંકળ વડે, નાની સાંકળથી વધીએ તો પશુને આખો દિવસ નીચે રાખીને એ પોઝિશનમાં રહેવું પડતું હોય છે. આ મિત્રો, આપણે વાત કરીએ પશુને બાંધવા માટેનું દોરડું કે સાંકળ હોય તે પણ બહુ ટૂંકું ના હોવું જોઈએ. જો ટૂંકી સાંકળ કે દોરડાથી બાંધો તો પશુને નીચા નમીને ઊભા રહેવું પડે છે, જે તેને અનુકૂળ નથી લાગતું અને એ પણ તેના ઉત્પાદન ઉપર અસર થઈ શકે છે. પશુ દીઠ આમ તો બાંધકામવાળી જગ્યા 3 થી 4 ચોરસ મીટરની હોવી જોઈએ, વત્તા 7 ચોરસ મીટર ખુલ્લી જગ્યા હોવી જોઈએ. અને એક વૈજ્ઞાનિક સર્વે મુજબ તો એવું સાબિત થયેલું છે કે પશુને 24 કલાક બાંધીને રાખવા કરતાં જો તેમને છૂટા રાખવામાં આવે તો પશુના દૂધ ઉત્પાદનમાં 13% જેટલો વધારો થઈ શકે છે. તો મિત્રો, આ વાતોને આપણે અમલમાં મૂકીએ અને આપણા વ્યવસાયને આપણે વધુ સફળ બનાવીએ, એ જ મારી શુભેચ્છા છે. અને આપ સૌને જય ગૌ માતા, જય ગોપાલ.